ગુજરાત યુનિવર્સિટીએ 6 જેટલા કોર્સની ફીમાં વધારો કર્યો. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. બીએ બીકોમ સહિત 6 કોર્સમાં 2000 રૂપિયા સુધીનું ફીમાં વધારો કરાયો છે. એફઆરસીની ભલામણોના આધારે 6 કોર્સમાં ફી વધારવાની મંજૂરી અપાઈ. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી વિદ્યાર્થીઓને વધારા સાથેની ફી ભરવી પડશે. તો એનઈપી લાગુ થયા બાદ ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. ફી રેગ્યુલેટરી કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખી આ ફી વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એફઆરસીની રચના 9 ડિસેમ્બર 2024ના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી અને 30 ડિસેમ્બર 2024ના રોજ મળેલી બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેને હવે મંજૂરી આપવામાં આવી છે. એનઈપી જ્યારથી લાગુ થઈ છે ત્યારથી ઘણા બધા સ્ટ્રેટેજિક ચેન્જીસ આવ્યા છે, જેમ કે હવે મોટાભાગના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ બીએસ પ્રોગ્રામ થયા છે, એટલે કે 3 વર્ષ કરતાં 4 વર્ષનો પ્રોગ્રામ થયો છે. આ જો એક બીજો વર્ષનો વધારો થયો છે એમાં એક શરત હોય છે કે પીએચડી ફેકલ્ટી રાખવી પડશે તો જે બીએસ ઇન રિસર્ચ આપી શકાય. આ બધી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જ આ ફી વધારો પ્રપોઝ કરવામાં આવી. લગભગ 11,000 જેટલી ફી અગાઉ હતી, અત્યારે 13